આજે આપણે બનાવીશું ટેસ્ટી પાઉંભાજી। એના માટે બટેટા, કોબી, રીંગણા, વટણ તે બધી વસ્તુને આપણે સારી રીતે ધોઈ લઈશું, બાફી લઈશું। તેમાં 1 ચમચી મીઠું નાખીશું અને 1 ચમચી હળદર નાખીશું। તેને બાફી લઈશું એટલે એને એક બાઉલમાં કાઢી લઈશું। એને આવી રીતે મિક્સ કરી લઈશું। મિક્સ થઈ જાય એટલે 2 ચમચી પાઉંભાજીનો મસાલો નાખી દઈશું। પાઉંભાજીનો મસાલો નાખ્યા પછી આપણે એમાં 2 ચમચી લાલ કશ્મીરી મરચું નાખી લઈશું। મરચું નાખ્યા બાદ આપણે એમાં વાટેલો ગરમ મસાલો નાખીશું। એને સારી રીતે મિક્સ કરી લઈશું। ખમણેલ ટમેટા, કોથમીર, મરચાં, વઘાર માટે આપણે તેલ મૂકીશું। એમાં આપણે થોડુંક જીરું નાખી લઈશું। જીરું નાખ્યા પછી જીરું સારી રીતે પાકી જાય પછી એમાં આપણે ખમણેલ ડુંગળી છે તે નાખી લઈશું। એને સારી રીતે મિક્સ કરી લઈશું। ડુંગળી પાકી જાય એટલે એમાં આપણે જે મરચાં કટિંગ કરેલા છે તે નાખી લઈશું। એને સારી રીતે મિક્સ કરીને ટમેટાનો જે રસ આપણે કાઢેલ છે તેને નાખી લઈશું। સારી રીતે મિક્સ કરીને આદુ લસણની પેસ્ટ 2 ચમચી નાખી લઈશું। એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું। પછી 1 ચમચી આપણે લાલ મરચું નાખીશું। લાલ મરચું નાખ્યા પછી ધાણા જીરું નાખીશું 1 ચમચી। મિક્સ સારી રીતે મિક્સ થઈ જાય અને મસાલો પાકી જાય એટલે પછી આપણે એમાં જે આપણે કોબીને બધું બાફેલું હતું તે નાખી દઈશું એમાં અને સારી રીતે મિક્સ કરી લઈશું અને એક વાટકીમાં કાઢી લઈશું। જલ્દીથી ટ્રાય કરજો અમારી પાઉંભાજી।